પૈસાની લેતી દેતીમાં થયેલ મર્ડર વિથ લૂંટના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની છાણી પોલીસ. વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત છાણી કરોડિયા રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકમાં રૂપિયાની લેતી દેતીમાં થયેલ મર્ડર વિથ લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની છાણી પોલીસ. આ ગુનામાં સંડોવાયેલ મોહમ્મદ ઝાકિર નિઝામુદ્દીન શેખ અને હુસૈન ઝાકિરભાઈ શેખ આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એપી ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે ડાભી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી ચારેલ, એએસઆઈ મુકેશભાઈ મનુભાઈ, અનાર્મે હેડ કોન્સ્ટેબલ પરમેશભાઈ વસ્તાભાઈ, ઇન્દ્રસિંહ બળવંતસિંહ, ગુમાનસિંહ ભીમસિંહ, વિશાલભાઈ નાગજીભાઈ તથા કલ્યાણભાઈ પ્રેમજીભાઈ નાઉ દ્વારા ટીમ વર્કથી સદર પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા. આજરોજ બપોરના 1 વાગ્યાના અરસામાં છાણી કરચિયા રોડ ઉપર એક ખેતર છે, જ્યાં એમના માલિક આતિશભાઈ અમીન છે. એમણે પોલીસને જાણ કરેલી કે એક લાશ એમના ખેતરમાં પડેલ છે. એ લાશની વિઝિટ છાણી પોલીસે તાત્કાલિક કરતા લાશના ગળાના ભાગે એને તીક્ષ્ણ ઈજા થયેલી હતી અને આજુબાજુમાં લોહી પણ પડેલું હતું. કેમ કે ખૂનની ઘટના સીધી દેખાતી હોય, પોલીસે આ મરનાર કોણ છે એ દિશામાં તપાસ હાથ ધરેલી અને એવામાં પોલીસને માહિતી મળેલી કે ભાઈ આ મરણ જનાર વ્યક્તિ એ વડોદરા શહેર હાથીખાનાનું મોહમ્મદ હનીફ શેખ છે અને એ પોતે ત્યાં નાસ્તાની લારી ધરાવે છે. તો એના ભાઈ તાત્કાલિક છાણી પોલીસનો સંપર્ક કરેલો અને એ ગઈકાલ સાંજથી એમના ભાઈને શોધી રહેલ છે અને એ મળતા નહોતા. તેથી છાણી પોલીસ સ્ટેશને આ બાબતે વધુ પૂછપરછ કરી ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે. એમના ભાઈ એટલે મરણ જનાર મોહમ્મદ હનીફ શેખના ભાઈ મોહમ્મદ રફીક શેખે ગુનો રજીસ્ટર કરાયેલો છે. એમની ફરિયાદમાં પ્રાથમિક માહિતી એવી મળેલી છે કે મરણ જનાર હનીફ શેખ અને એમના મિત્ર છે કે જેનું નામ ઝાકિર શેખ છે, એમને પૈસાની લેતી દેતી બાબતે સંબંધો હતા અને આ મરણ જનારે પૈસા આપેલા 50,000 થી 60,000 જેવી રકમ, અને એ પૈસા અવારનવાર આરોપી તરફથી માગણી થતી હતી અને જેના ભાગરૂપે આ ખૂનની ઘટના થયેલી છે. આ ખૂનમાં આરોપી તરીકે ઝાકિર શેખ, એનો પુત્ર હુસૈન શેખ મળેલા છે. વધુ પૂછપરછમાં એવી પણ માહિતી મળેલી છે કે ભાઈ હુસૈને એના મિત્ર એવા ફયાઝ મલેકને બી આમાં મદદગારી કરેલ છે. ફયાઝ જે છે એ છાણીનો વતની છે અને બાકીના જે બાપ બેટા જે બંને હાથીખાનાના વતની છે. તો એકંદરે ત્રણેય જણાની પોલીસે રાઉન્ડઅપ હાલ જ કરેલ છે, એમની પૂછપરછ ચાલુ છે. ફરિયાદીનું વિશેષમાં પણ કહેવું છે કે પૈસાની લેતી દેતી સિવાય પણ આ જે મરણ જનાર છે એના હાથમાં અને ગળામાં સોનાની વીંટી અને ચેન પણ હતા, જે હાલ એમના બોડી પર નથી. તો એમણે વિશેષમાં આ લૂંટી ગયા મતલબની બી ફરિયાદ નોંધાયેલી છે. તો પોલીસ આ દિશામાં પણ તપાસ હાથ ધરેલ છે. એટલે લૂંટ વિથ ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે અને 3 જણા મોહમ્મદ ઝાકિર શેખ, એનો પુત્ર હુસૈન શેખ અને ત્રીજો હુસૈન શેખનો મિત્ર ફયાઝ મલિક, આ ત્રણેયની પોલીસે રાઉન્ડઅપ કરેલ છે અને લૂંટમાં જે મુદ્દામાં ગયેલ છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. સાહેબ, ઝાકિર અને આ જે મરણ પામનાર છે એ બંને મિત્ર હતા? બિલકુલ, 8 વર્ષથી એમને સંબંધ છે. બંને હાથીખાના વિસ્તારમાં સાથે રહે છે અને મિત્રો પણ હોતા અને થોડી પૈસાની જરૂરિયાત હોવાથી અમણે પૈસા પણ લીધેલ હતા અને પૈસાની લેનદેનમાં પણ આ ઘટના ઘટેલ છે. મર્ડરને કઈ રીતે અંજામ આપ્યો? આમાં અમને સ્થળ ઉપરથી એક ચાકુ મળેલ છે, એ સિવાય મરણ જનારના ચપ્પલ મળેલ છે અને એક મોટરસાઇકલ પણ મળી છે. આ મોટરસાઇકલ જે છે એ આ ભોગ બનનાર જે મૃત્યુ પામ્યું છે એમનું છે.
ચપ્પુ જે છે એમાં લોહીના નિશાનો હતા. આ 3 જણા જે મેં નામ બતાવ્યા એ 3 જણાએ ભેગા મળ્યા અને પહેલાં તો વાતચીતો કરી અને વાતચીતનો અંજામ પૈસાની લેતી દેતીનો સુખદ નહીં આવતા મારી જવાનું નક્કી કરેલું અને જેના ભાગરૂપે પેલા 2 જણાએ પકડી રાખેલા અને એક જગ્યાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારેલું એવું પ્રાથમિક પૂછપરછ. ભરનાર જે વ્યક્તિ છે તેને બોલાવવામાં આવેલો છે જગ્યા પર? બિલકુલ સાચી વાત છે. આ એટલા માટે જ પોલીસે 120(b) ની કલમ આમાં ઉમેરેલી છે ફરિયાદીની ફરિયાદ આધારે, કારણ કે મરનારને આ કામના આરોપીઓએ બોલાવેલો છે. જે ઝાકીર શેખ છે એનો પુત્ર હુસૈન શેખ એ ઓલરેડી ત્યાં એના મિત્ર ફયાઝ મલેક સાથે ત્યાં પહોંચી ગયેલો. આ 2 ત્યાં પહોંચી ગયા બાદ એના પિતા જે આરોપી મુખ્ય આરોપી જે છે ઝાકીર શેખે એમણે ફોન કરી આ મરનારને ત્યાં બોલાવેલો અને પછી ઘટનાને અંજામ આપ્યો છે, જેથી ગુનાહિત કાવતરું સ્પષ્ટ થાય છે. ફરિયાદનો શું રોલ છે આમાં? ફયાઝ મૂળ આ ઝાકીર શેખના પુત્ર હુસૈનનો મિત્ર છે. હુસૈન અને ફયાઝ બંને સાથે અહીંયા છાણી નજીક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને મિત્રતા હોવાના કારણે બંને એક સાથે આ ઘટનામાં સાથે ગયા અને એડવાન્સમાં ગયા. અગાઉ જે આરોપી પકડાય છે અગાઉ ક્રિમિનલ હિસ્ટ્રી ક્રિમિનલ હિસ્ટ્રી અમે લોકલ પોલીસ એટલે કે પાણીગેટ પોલીસ અને ત્યાં જે સિટી પોલીસને પૂછી રહેલ છે. હમણાં 2 કલાક પહેલાંની જે આ ઘટના છે તેમ છતાં બી અમે અમારી રીતે બધી તપાસ હાથ ધરીશું કેટલા ગુના રજીસ્ટર થયેલા છે અને તે મુજબ આગળની કાયદેસર કાર્યવાહી કરીશ. કોઈ વ્યાજ બાબતની કોઈ ઘટના હોય એવું કંઈ સામે? એ બી અમે જોઈ રહ્યા છીએ કે કારણ કે રકમ 61,000 જેવી છે અને આ 2 વર્ષનો સમયગાળો છે, તો આ સમયગાળા દરમિયાન આણે કેટલા રૂપિયા મરનારને ચૂકવ્યા છે એ પણ તપાસ પોલીસ કરી રહી છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.